જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હો. મંગલમય હો. આજથી આળસ ખંખેરવાના દિવસો, ઉમંગ ઉત્સાહ આનંદ મનાવવાના દિવસો. હા, આજથી માના આગમનની ખુશી ઘર ઘરમાં છવાઈ ગઈ છે. ગલીએ ગલીએ, મોહલ્લે મોહલ્લે, ગામે ગામ, શહેરે શહેર, ઘર ઘરમાં જય માતાજીના પોકારે માનું સ્વાગત કરવા ભક્તો ઉમટી પડ્યા છે. તમને યાદ હશે, હર સાલ માં ભવાની, અંબા તથા માના તમામ સ્વરૂપને આપણે કથાનક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વર્ષ આપણે જય આદ્યાશક્તિ આરતીનું રહસ્ય અને મહત્ત્વ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, ભાવ દર્શન કર્યું હતું. તો એક વર્ષ 9 દિવસની નવદુર્ગા માનું પરોક્ષ અપરોક્ષ દર્શન કરી નવ સ્વરૂપમાં માનું દર્શન શ્રવણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવો, મા ભવાની અંબાનું દર્શન મહિલામાં એટલે આપણામાં થાય તો કેવું કહેવાય. એક એક મહિલા ભવાનીનો અવતાર છે. મા ભવાનીનો, મા અંબાનો અવતાર છે, ભગવતીનો અવતાર છે, બહુચરાનો અવતાર છે, મા સરસ્વતીનો અવતાર છે. હા, શું આપણે અવતારી ના બની શકીએ? આવીને ઉગારે તેને અવતાર કહેવાય. કોઈના જીવનને તારે તેને અવતાર કહેવાય. હા, આવું આપણે જોઈએ કે ખરેખર આપણા મહિલામાં માનો અવતાર થાય છે કે કેમ. પ્રત્યેક પુરુષ શિવ સ્વરૂપ ના બની શકે? શું પ્રત્યેક મહિલામાં મા ભવાની, ભગવતી, અંબા, બહુચરા ના બની શકે? લક્ષ્મી ના બની શકે દાન પુણ્ય કરીને? સરસ્વતી ના બની શકે? હા, પ્રત્યેકના વાહનો પણ અલગ છે. સિંહ, વાઘ, હાથી, કૂકડો, હંસ, મોર, મગર, કાચબો, પશુ પંખી માના વાહનો બન્યા છે. તે પ્રમાણે વિશ્વના કલ્યાણ માટે માએ આયુધો ધારણ કર્યા છે. નારી શક્તિનું આ નજરાણું આયુધો છે. આયુધો નારીનું ગૌરવ છે. સમજો, નારીનું વૈભવ છે. આજની નારી ધારે તો આ 9 સ્વરૂપ ધારણ કરી શકે છે. મા અંબાના હાથમાં જુઓ, શંખ છે. શંખ વિચારોનું પ્રતીક છે. ચક્ર છે, તો વિચારો બુદ્ધિના ચક્રથી ફરવા જોઈએ, ઘૂમતા રહેવા જોઈએ. ગદા, બીજાનો ગર્વ અહંકાર તોડવા જ આપણે વાપરીએ છીએ. બીજાની ચિંતા છોડો, મારો અહંકાર હું જ તોડીશ. ચોથું, ગદાના આ અહંકારને નિયંત્રણ કરવાનું સાધન છે. સાધન આ વૃત્તિ છે. આ ગદા ઉપર નિયંત્રણ ક્યારે મૂકી શકાય? માના જ્યારે માં કહે છે કે તલવાર પકડ, પાંચમું તલવાર પકડ, ચલાવતા પહેલાં વિચાર કર. શંકા કુશંકા અંધશ્રદ્ધા કાપવા માટે આ તલવાર છે. તલવાર જેવી જીભ ચલાવતા પહેલાં વિચાર કર. છઠ્ઠું, તીર અને બાણ છે. આપણા 2 હોઠ જુઓ, બાણ જેવા છે કે નહીં? કમાન જેવા. અને જીભ છે, આ તીર છે. હોઠોની કમાલ ખોલતા તીર દેખાય. તીર એટલે જીભ દેખાય. પહેલાં બાણ જેવી વાણી બોલતા પહેલાં વિચારવાનું છે. કહેવાય છે કે વાણી, પાણી અને બાણી એકવાર છૂટ્યા પછી પાછી નહીં આવે, એ વિંધીને જ રહેશે. આપણી માતાઓના હસ્તમાં આયુધો છે જે આપણી જિંદગીનું રહસ્ય, મહત્ત્વ અને સ્વભાવની જાણકારી દે છે. જુઓ, આ માના દર્શન કરું, કેટલી સુંદર દેખાય છે. એમાં સ્ત્રીના હાથમાં, મહિલાના હાથમાં, નારીના હાથમાં પણ આવા 8 આયુધો છે. પણ એ હંમેશા બીજા માટે જ વાપરે છે. તલવાર, વાણી બીજા માટે જ વપરાય. ગદા બીજાનો અહંકાર તોડવા જ વપરાય છે. બુદ્ધિ બીજાની બુદ્ધિએ જ બેન ચાલે છે, મહિલા ચાલે છે. શંખ બીજાના વિચારો ઉપર જ જીવે છે. નહીં, આ આપણા હાથમાં હોવા જોઈએ. 8 આયુધ જ્યારે એક મહિલા, એક સ્ત્રી, એક નારી પોતાના હાથમાં રાખશે અને ઉપયોગ કરશે, ત્યારે એ ખરું સ્વરૂપ માતાજીનું સ્વયં સ્વરૂપ ગણાશે. તેથી હવે આપણે
આ બધી વાતોનો વિચાર જરૂર કરીશું 9 દિવસ સુધી. જય માતાજી.